તમે જે સગાઈ કરવાનો સમય છે એ સમયે એક પુરુષમાં એક સ્ત્રીએ શું જોવું જોઈએ એ આજથી હજારો વર્ષ પહેલા માં રૂકમિણીએ આપણને સંદેશો આપ્યો છે. સાંભળજો યુવાન દીકરીઓ, તમારે જ્યારે કોઈ પુરુષ સાથે લગ્ન કરવાનો વારો આવે, સમય આવે, ત્યારે પુરુષમાં શું જોવું જોઈએ? અત્યારે તો બે વસ્તુ પહેલા જોવાય છે. પરિવારના લોકો પૈસા જોવે અને સ્ત્રી રૂપ જોવે. કન્યા વરયતે રૂપમ, હેન્ડસમ છે ને એટલે હાલે, કમાતો ન હોય તો કાંઈ વાંધો નહીં, દેખાવડો જોઈએ. પણ માં રૂકમિણીએ કહ્યું છે કે પૈસા અને રૂપને પ્રાધાન્ય ન આપવું. સૌથી પહેલું વહેલું પ્રાધાન્ય આપવું હોય તો પરિવારને, કુળને આપવું. કુળ કેવું છે એ જોઈને પછી આપણે ત્યાં સત્સંબંધ બાંધવો જોઈએ. કાત્વા મહતી, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. પેલું કુળ જોવું. કુળને જોયા પછી શીલ એટલે કે ચારિત્ર્ય પણ જોવું, અને શીલનો એક બીજો અર્થ પણ એ છે સ્વભાવ. પૈસા વાળું ગોતો, રૂપાળો ગોતો, પણ સ્વભાવમાં કાંઈ લેવાનું હોય તો જીવન સુખી થાય નહીં ક્યારેય. તો બીજા સ્થાને ચારિત્ર્ય અને સ્વભાવ જુઓ. આ સંસારમાં સૌથી મોટું ઘરેણું કોઈ હોય તો બંને પક્ષમાં, સ્ત્રી અને પુરુષમાં, બે માટે થઈને સૌથી મોટું કોઈ ઘરેણું હોય તો ચારિત્ર્યનું ઘરેણું છે. તમે ગમે તેટલા તમે સારા આભૂષણો પહેરો, તમે મોંઘા મોંઘા તમે કદાચ ઘરેણાઓ પહેરો, પણ તમારી પાસે જો ચારિત્ર્યનું ઘરેણું નહીં હોય તો તમારા સોનાના ઘરેણાની કિંમત નહીં થાય કોઈ દિવસ. તમારું ચારિત્ર્ય સારું જોશે. બીજું, તમારી પાસે ચારિત્ર્ય હશે અને કદાચ ગળામાં કાંઈ ઘરેણું નહીં પહેર્યું હોય ને તોય તમારી આભા હશે, તોય તમારી પ્રસિદ્ધિ હશે, તોય તમારા પ્રત્યે લોકોને હાવભાવ પ્રેમ હશે. કારણ કે તમારી પાસે સૌથી મોટું ઘરેણું છે. એટલા માટે તમારો સ્વભાવ સારો હોવો જોઈએ. અને આ દુનિયામાં પ્રભુ તમારા જેવો સ્વભાવ કોનો છે? હે ઠાકોરજી, આ દુનિયામાં કોઈ એવો તો બતાવો જેનો સ્વભાવ તમારા જેવો હોય. દેખાવડાય તમે છો,